દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની જન્મજયંતિ સંદર્ભે દીવ જિલ્લા સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સ્તરીય સંગોષ્ઠી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર જયંતિ કાર્યક્રમના સંયોજક અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના જીવનચરિત્ર અંગે માહિતી આપી હતી. તેમણે દેશ માટેના સંઘર્ષ, સમર્પણ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. તેઓએ તેમના સિદ્ધાંતો અને વિચારોનું કેવી રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા હનન કરવામાં આવ્યું હતું તે જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન હેમાક્ષીબેન રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત મોહનભાઈ લખમણે કર્યું અને આભાર વિધિ ક્રીડન શાહ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને રાષ્ટ્રગીત સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો.